અંજારમાં ભૂમાફિયા બેફામ બાળ સ્મશાનની જમીન હડપવાનું કાવતરું બીમારની ભારત એકતા મિશન સંગઠન દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવી કરાઈ ઉગ્ર રજૂઆત। તારીખ 29/6/2026 સોમવાર અંજારમાં ભૂમાફિયાનો આતંક દિવસે ને દિવસે બેફામ બની રહ્યો છે। ગેરકાયદે જમીન દબાણો કરી સરકારી અને સમાજની જમીનો હડપી લેવાનો જાણે રાવાડે ચડ્યો છે। હવે તો આ ભૂમાફિયા કચ્છ ક્ષત્રિય ગુજ્જર સમાજના બાળ સ્મશાન માટે નીમ થયેલી જમીન પર પણ ડોળા માંડી દીધા છે। સ્મશાન જેવી પવિત્ર જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરી જમીન હડપી લેવાનું કૃત્ય ભૂમાફિયા દ્વારા શરૂ કરી દેવાયું છે। આ ઘટનાએ સમગ્ર અંજાર શહેરમાં ભારે રોષની લાગણી ફેલાવી છે। ત્યારે આજે આ સમસ્યાના નિવારણ માટે ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ અનીસભાઈ જોણેજા, જિલ્લા પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, મહામંત્રી ભીમજીભાઈ બોચિયા, ભચાઉ તાલુકા પ્રમુખ લાલજીભાઈ બોખાણી, ખીમજીભાઈ મહેશ્વરી, બદાભાઈ આહિર વગેરે લોકો જોડાઈ અંજાર પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આ બાબતે વધુ વિગત આપતા કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમારે જણાવ્યું, અમે તંત્રને અગાઉ અનેકો વખત રજૂઆત કરી છતાં ભૂમાફિયા પર કોઈ લગામ નથી। હવે પાણી માથા ઉપરથી વહી ગયું છે। બાળ સ્મશાનની જમીનને બચાવવા અને અન્ય સરકારી જમીનોને ભૂમાફિયાના સકંજામાંથી મુક્ત કરાવવા હવે આરપારની લડાઈ લડીશું। હરિભાઈ પરમારે ચીમકી ઉચ્ચારી છે, જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભીમ આર્મી દ્વારા ધરણા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, જેની જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। હું હરિ પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ। મિત્રો, આજે આવેદનપત્ર આપવાનું કારણ એ હતો કે શ્રી કચ્છ ગુજ્જર ક્ષત્રિય સમાજ બાળ સ્મશાન એમને લઈને આજે છેલ્લા 20 દિવસથી એક આવેદનપત્ર રૂપે અને વાર્તાલાપ કરેલ હતી, પરંતુ એની અંદર જે કામ ચાલુ છે અત્યારે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે, દુકાનો બનાવી છે, અંદાજે 10 થી 12 દુકાનો બની રહી છે। તો સ્મશાન નિયમ થતા હોય તો માત્ર ને માત્ર એને કોઈ જાતનું આવો ન હોય બાંધકામ કરવાનું હોય, એ તો આ ગેરકાયદેસર રીતે જે કામ કરી રહ્યા છે એને લઈને અમે આવેદનપત્ર આપ્યું છે। અને જે પણ દિવસ 8 કે 10માં આ લોકોની કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ મામલતદાર સાહેબ દ્વારા કે પ્રાંત અધિકારી સાહેબ દ્વારા અત્યાર સુધી કોઈ જાતની કામગીરી પૂર્ણ કરેલ નથી। નસુકે આજે અમારે એસટીએમ સાહેબને રજૂઆત કરવી પડી છે। દિવસ 7માં આ રજૂઆત અને જે બાંધકામ થયેલું છે તત્કાલ ધોરણે જો તોડવામાં નહીં આવે તો હજી ઉગ્ર રજૂઆત કરશું, તેની પર તમામ જવાબદારી તંત્રની રહેશે।